ભારતમાં સરકારી નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે। આવી સ્થિતિમાં મોટાભાગના લોકો જેઓ પોતાનો વ્યવસાય ચલાવતા નથી તેઓ ખાનગી નોકરી કરે છે। ખાનગી નોકરીઓમાં લોકોને દર મહિને ફિક્સ પગાર આપવામાં આવે છે। મોટાભાગના લોકો પગાર મેળવતાની સાથે જ તેનો ખર્ચ કરે છે। આ પછી તેઓ અન્ય લોકો પાસેથી પૈસા ઉછીના લે છે અથવા ક્રેડિટ કાર્ડથી પૈસા ખર્ચવાનું શરૂ કરે છે। પરંતુ આવું કરવાથી ક્યારેક ગંભીર પરિણામો આવે છે અને લોકો પાછળથી પસ્તાવો કરે છે। તેથી ખાનગી નોકરી કરતા લોકો પાસે ઇમરજન્સી ફંડ હોવું જોઈએ। વાસ્તવમાં દર મહિને પગાર આવતો હોવાથી તેમને ખાનગી નોકરીની ચિંતા નથી। પૈસા પૂરા થયા પછી તેઓ આવતા મહિનાના પગારની રાહ જોવા લાગે છે। આ આદતને ટાળવી જોઈએ અને ઇમરજન્સી ફંડ હંમેશા તમારી પાસે રાખવું જોઈએ, કારણ કે જીવનમાં સમસ્યાઓ ચેતવણી વિના આવતી નથી। જો તમે ક્યારેય તમારી નોકરી ગુમાવો છો અથવા તબીબી કટોકટી આવે છે તો તમારે તમારા ખાતામાં પૈસા સાચવેલા હોવા જોઈએ। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।